હાલ છૂટાછેડા લેનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર કોરિયન લોકો પર કથિત રીતે જે હોટ ડોગ ખાવા પર પ્રતિબંધ લગાવી દેવાય છે। તાનાશાહ કિમ જોંગ જે ઉને જાહેરાત કરી છે કે સોસેજ એ જે એક પ્રકારનું વ્યંજન જે પીરસવું દેશદ્રોહ હતો। તેમણે કહ્યું હતું કે પશ્ચિમી સંસ્કૃતિઓને દેશની અંદર ઘૂસણખોરી થઈ રહી છે। ધ સનના રિપોર્ટ અનુસાર જે કિમ જોંગ ઉનનું જે આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે અમેરિકા પ્રેરિત એક દક્ષિણ કોરિયન વ્યંજન બુડે જજીગેની જે લોકપ્રિયતા ઉત્તર કોરિયામાં ઝડપથી વધવા લાગી છે। બુડે જજીગે હોટ ડોગથી પ્રેરિત છે। જે હોટ ડોગ જે વેચવા કે બનાવવા પર લોકોને દેશની કુખ્યાત શ્રમ શિબિરમાં વિતાવવા માટેની ધમકી આપવામાં આવી છે। એક માન્યતા છે કે દક્ષિણ કોરિયામાં આવિષ્કારના આ દશકો બાદ 2017માં વ્યંજન થોડા સમય માટે ઉત્તર કોરિયા પહોંચી ગયા છે અને આ વ્યંજન મસાલેદાર કોરિયન અમેરિકી હોટપોટ છે જેનો અર્થ છે આર્મી બેઝ સ્ટુ। તેમાં વ્યંજનની સામગ્રી વચ્ચે હોટ ડોગ જે અથવા તો સ્પેમનો જે સમાવેશ કરવામાં આવે છે। આ વ્યંજનનો ઇજાદ 1950ના દશકના કોરિયન યુદ્ધ દરમિયાન થયું હતું જ્યારે અમેરિકી સૈનિકોને રાશનમાંથી વધેલા માંસથી સ્થાનિક લોકો પોતાની ભૂખ મિટાવતા હતા। તે લોકો જે બચેલા માંસનો ઉપયોગ સ્ટૂજ બનાવવા માટે કરતા હતા। ઉત્તરી પ્રાંત રયાંગનના જે એક વિક્રેતાએ ધ સનને જણાવ્યું છે કે બજારમાં બુડે જીજીગેનું જે વેચાણ બંધ થઈ ચૂક્યું છે અને પોલીસ અને બજાર પ્રતિબંધને જે જણાવ્યું છે કે જે પણ તેને બેચતા પકડા છે તેને બંધ કરી દેવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।